જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે હું જે આપની સમક્ષ ચર્ચા કરવા ઉપસ્થિત થયો છે એક વાસ્તુને લઈ અને વાસ્તુના આધારિત છે કે આપણા મકાનમાં આપણે દરેક પ્રયાસો અને દરેક પ્રયત્નો કરવા પડ્યા છતાં પણ જો સંઘર્ષો જ સહન કરવા પડતા હોય છે તો આપણને એ દોષ ક્યાંથી આવે છે એના પ્રયત્નો બી આપણે કરીએ છીએ અને એ દોષમાંથી મુક્ત થઈ અને આપણું જીવન ખૂબ જ સારી રીતે સુખમય વ્યતીત કરીએ અને આપણા જે બાળકો છે એનું પણ જીવન અને એમનું ભવિષ્ય ઉજ્જવળ રહે એના માટે આપણે ખૂબ જ એવા પ્રયત્નો પણ કરતા જ રહીએ છીએ। મિત્રો, આજે હું આપણને દર્શાવું કે આપણા જીવનમાં ક્યારેક એવા દોષ આવીને ઉપસ્થિત થાય છે કે જેનું આપણને ધ્યાન પણ નથી હોતું। મિત્રો, જ્યારે પણ આપણે જો આપણા જીવનમાં પશ્ચિમથી આપણે દક્ષિણનો જે ખૂણો પડે છે, નૈઋત્ય ખૂણો જેને કહીએ છીએ, એ નૈઋત્ય ખૂણામાં જો આપણે મોટા વિન્ડોઝ એટલે કે સૂર્યના કિરણનું સૂર્યની રોશની આપણા ઘરમાં રહે એના થકી જો મૂકીએ છીએ અને એ મોટા વિન્ડોઝ જે મૂકીએ છીએ એના થકી આપણે ત્યાં એક વાસ્તુ દોષ ઉપસ્થિત કરીએ છીએ। મિત્રો, જ્યારે બી નકારાત્મક ઉર્જા જો આપણા જીવનમાં આપણા આવાસમાં પ્રવેશવાની પ્રયત્ન કરે પ્રવેશે છે તો એ નૈઋત્યમાંથી જ આવે છે। વધારે પૂરતા એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ જ્યારે આપણે ત્યાં મોટા વિન્ડોઝ બનાવીએ છીએ, મોટા બારી રાખીએ છીએ તો આપણે નકારાત્મક ઉર્જાને આપણા ઘરમાં પ્રોત્સાહન આપીએ છીએ। મિત્રો, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના ઘરમાં નૈઋત્યના પશ્ચિમની દિવાલમાં કાં તો નૈઋત્યની દક્ષિણની દિવાલમાં જો મોટા વિન્ડોઝ હશે તો એ ઘરના વ્યક્તિઓ ક્યારે પણ શાંતિથી અને સુખમય પોતાનું જીવન વ્યતીત કરી શકે નહીં, કારણ કે નકારાત્મક ઉર્જાએ એમના ઘરમાં એવો સ્થાન ગ્રહણ કર્યો હોય છે કે જેના થકી ત્યાંના વ્યક્તિઓનું જે જીવન છે એ સમતોલન આખું ગુમાવી દે છે અને એ વ્યક્તિઓ ત્યાં હર હંમેશા માટે સંઘર્ષોમાં જ રહે છે। મિત્રો, પ્લીઝ જો આપ પણ મકાન બનાવવાના નિર્માણો કરતા હોય તો નૈઋત્યમાં ક્યારે પણ દક્ષિણ કાં તો પશ્ચિમની દિવારોમાં મોટા વિન્ડોઝ એટલે કે બારીઓ ક્યારે બી ન રાખતા અને આપનું જીવન ખૂબ જ સંઘર્ષમય આવે એના પહેલા જ આપણે એના જે આ માર્ગ તે બંધ રાખીએ અને આપના ઘરમાં જે બી કંઈક પોઝિટિવ ઉર્જા એટલે દૈવી શક્તિ છે ખૂબ ખૂબ આપણા જીવનમાં પ્રેરિત કરી અને આપણું જીવન આનંદિત કરે એ હેતુથી નકારાત્મક ઉર્જાને આપના દ્વારે પ્રવેશવાનો જે માર્ગ હોય છે ત્યાં આપણે બની શકે એટલું રોકવાનો પ્રયત્ન કરતા રહીએ અને જેથી કરીને આપણે આપણું જીવન ખૂબ આનંદમય વ્યતીત કરીએ। તો પ્લીઝ મિત્રો, આપ ક્યારે પણ પશ્ચિમ અને દક્ષિણની દિવાલમાં મોટા વિન્ડોઝ મૂકતા નહીં। જય માતાજી।